જીત અને દીવાએ એક બહુ સારા કામનો જાહેરાત કરી છે, એક બહુ જ સારો સંકલ્પ લીધો છે મંગલ સેવાનો। અને આની અંદર જે દિવ્યાંગ નવપરિણીતાઓ હશે એમને 10 લાખ રૂપિયા આપવામાં આવશે। નમસ્કાર। ભારતના સૌથી ધનિકોની યાદીમાં મોખરે રહેનારા ગૌતમ અદાણીના સૌથી નાના પુત્ર જીત અદાણી અને દીવા શાહના આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીના દિવસે લગ્ન છે। તેઓ પ્રભુતામાં પગલાં પાડવાના છે, પરંતુ એ પહેલાં જીત અને દીવાએ એક બહુ સારા કામનો જાહેરાત કરી છે, એક બહુ જ સારો સંકલ્પ લીધો છે મંગલ સેવાનો। અને આની અંદર જે દિવ્યાંગ નવપરિણીતાઓ હશે એમને 10 લાખ રૂપિયા આપવામાં આવશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। ઉદ્યોગપતિના જે પુત્રો છે એ માતાથી વધારે પ્રભાવિત હોય એવું લાગે છે, કારણ કે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ જ્યારે એના લગ્ન થયેલા ત્યારે વાત કરેલી કે મારી માતાથી પ્રેરિત થઈને મેં જામનગરની અંદર વનતારા બનાવ્યું। નીતા અંબાણીના પ્રાણી પ્રેમથી અનંત અંબાણી પ્રેરિત થયા હતા। હવે ગૌતમ અદાણીના પત્ની છે પ્રીતિ અદાણી, એ સેવા કાર્ય માટે જાણીતા છે, એમનું સમાજ સેવિકા તરીકે સારું એવું નામ છે અને ઘણા બધા આંતરિયાળ જિલ્લાઓમાં જઈને સેવા કામ કરે છે। તો એમનો જે ગૌતમ અદાણીનો સૌથી નાનો પુત્ર છે જીત અદાણી અને દીવા શાહ, કે જે સુરતની જાણીતી ડાયમંડ કંપની સી દિનેશ એન્ડ કંપનીના જયમીન શાહની દીકરી છે, એમના 7 તારીખે બંને પ્રભુતામાં પગલાં પાડવાના છે। પરંતુ જીતે એવું કીધું કે મારી માતા પ્રીતિ અદાણીની સેવા કાર્યોથી પ્રેરિત થઈને અમે પણ એવો સંકલ્પ કર્યો છે કે લોકો માટે કંઈક કામ કરીએ। તો મંગલ સેવાનો એક સંકલ્પ લેવામાં આવ્યો અને એની અંદર જે દિવ્યાંગ નવપરિણીતા હશે એને એકને 10 લાખ રૂપિયા આપવામાં આવશે અને એ કરિયાવર પેટે 10 લાખ રૂપિયા આપવામાં આવશે। અને એના ભાગરૂપે ગઈકાલે જીત અદાણીના ઘરે 21 કપલને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમનું સન્માન કરવામાં આવ્યું। હવે આમાં મહત્ત્વની વાત એ છે કે 10 લાખ રૂપિયા એક પરિવારને આપવાના છે અને આ જીત અને દીવાએ એવો સંકલ્પ કર્યો છે કે 1 વર્ષની અંદર 500 દિવ્યાંગ સન્નારીને આ 10 લાખ રૂપિયા આપવામાં આવશે। એટલે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો 10 લાખ ગુણ્યા 500 કરીએ તો 50 કરોડ રૂપિયા થાય। હવે 50 કરોડ રૂપિયાની રકમ છે એ કદાચ ગૌતમ અદાણીને બહુ ફરક નહીં પડે, પરંતુ જે દિવ્યાંગ પરિવારોને 10 લાખ રૂપિયા મળશે એ પરિવારને બહુ મોટો ફરક પડશે, કારણ કે એમની જિંદગીમાં ખુશી આવશે, એમના પરિવારમાં આર્થિક ફાયદો થશે, તો કંઈક બીજું વિચારી પણ શકશે। અને સૌથી મહત્ત્વની વાત કે એમને એક પ્રકારનું અલગ સુખ મળશે। તો ખરેખર આ એક બહુ જ સારી વાત છે કે ભાઈ ચલો લગ્ન પહેલાં એક સારું કામ જીત અને દીવાએ કર્યું। અને આ બાબતે ગૌતમ અદાણીએ પોતે પણ ટ્વીટ કરીને લખ્યું કે પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરતાં પહેલાં જીત અને દીવાએ એક પુણ્ય કામ કરવાની શરૂઆત કરી છે અને જીત અને દીવા દર વર્ષે 500 દિવ્યાંગ બહેનોના લગ્નમાં દરેકને 10 લાખ રૂપિયા પેટે આર્થિક સહયોગ આપશે અને એમણે મંગલ સેવાનો સંકલ્પ કર્યો છે। એક પિતા તરીકે આ મંગલ સેવા મારા માટે પરમ સંતોષ અને સૌભાગ્યનો વિષય છે। મને વિશ્વાસ છે દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારનું જીવન સુખ અને શાંતિથી આગળ વધી શકશે એવું ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને લખ્યું છે। હવે જીત અદાણી અમેરિકામાં ભણેલો છે અને દીવા છે એ પણ અમેરિકામાં જ ભણી છે અને એનું હમણાં જ ભણવાનું પૂરું થયું, કારણ કે જ્યારે વિવાહ કરવામાં આવેલા 2023માં ત્યારે જ એવું કહેવામાં આવેલું કે જ્યારે દીવાનું ભણવાનું પૂરું થશે પછી લગ્ન કરવામાં આવશે। એટલે દીવાનું હમણાં ભણવાનું પૂરું થયું અને હવે જીત અને દીવા બંને પ્રભુતામાં પગલાં પાડવાના છે। તો જીત છે
એ અત્યારે અદાણી ગ્રુપની અંદર ઘણી બધી મહત્ત્વની જવાબદારીઓ સંભાળે છે. ખાસ કરીને જે એરપોર્ટનું ફંક્શન છે એ અદાણી પાસે છે અને ડિજિટલ અને પેટ્રોકેમિકલ સહિતના જે ડિપાર્ટમેન્ટ છે એ બધા જીત સંભાળે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.